મારું નામ પ્રફુલ્લ અદવાણી છે. મારી કંપનીનું નામ ગોકુલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને તે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી છે. અમારું મૂળ નેટિવ જામકંડોરણા તાલુકાનું મોટા ભાદરા ગામ. મારા ફાધર ફરસાણનું કામ કરતા હતા. એમાંથી અમે ત્રણેય ભાઈઓ સ્ટેપ બાય સ્ટેપ ફરસાણ શીખ્યા. ફાધરનો નેચર એવો હતો કે ભાઈ કંઈક અલગ કરવું, એટલે એને ફરસાણ બનાવતા બનાવતા એવું થયું કસ્ટમર આપણી પાસે આવે ને આપણે રાહ જોઈ એના કરતાં આપણે ડાયરેક્ટ કસ્ટમર પાસે જઈએ તો કેમ રહે. એટલે અમે એના આઈડિયા પ્રમાણે પેકિંગમાં ફરસાણ ચાલુ કર્યું. ત્યારે અમે ખાલી એક ચવાણાનું નાનું પેકિંગ કરતા ₹1 વાળું, અને એ સમયમાં અમે ₹1માં 40 ગ્રામ વજન આપતા હતા. પછી ધીમે ધીમે એ મારું ભાદરાવાળાનું ચવાણું ફેમસ થતું ગયું. પછી ફાધરને વિચાર આવ્યો કે હવે આ ક્ષેત્ર આપણને નાનું પડે છે, એટલે એના અનુસંધાને મેં રાજકોટ આવ્યા અને મેં આ કંપની સ્ટાર્ટ કરી. 10 એકર જગ્યા લઈ અને પાછી જ મેં મારી જૂની બ્રાન્ડ હતી ગોકુલ ચાલુ કરી. 21 એપ્રિલ 2023માં ઓપનિંગ કરી અને સ્ટાર્ટ કર્યું, અને આજે લગભગ 8 મહિના થયા. લગભગ અમે 300+ આ વર્ષે અમે થઈ જાવ પહેલા જ વર્ષે. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારો ટાર્ગેટ અહીંયા 160 કરોડ રોકાણનું હતું. મારું અત્યારનું પ્રોડક્શન 125 ટન છે અને અત્યારે મેં ઓનલી ફોર ગુજરાત જ ઓપન કર્યું છે. મેં ક્યાંય પણ ગયા વગર અહીંયા મારી ઓફિસમાં ટેબલે બેઠા બેઠા મેં પૂરા ગુજરાતની અંદર 200 ડીલર બનાવ્યા, અને એ 200 ડીલર અત્યારે મારી સાથે કામ કરે છે. ખાલી મારું નામ સાંભળીને મારી સાથે જોઈન્ટ થયા છે. મારો બિઝનેસ અત્યારથી જ 24 કલાક ચાલુ થઈ ગયો, અને મારો જે ટાર્ગેટ છે એ ધાર્યા કરતાં બહુ વહેલો એચીવ થઈ જશે. અત્યારે મારી પાસે 75+ પ્રોડક્ટ છે, અને એમાંય વેરિયન્ટ જોવો એટલે 250 વેરિયન્ટ છે. વાંકાનેર હાઈવે ઉપર મેં 40 એકર બીજી જગ્યા લીધી છે. એ 40 એકર જગ્યાની અંદર હું ભવિષ્યમાં ફૂડ ઝોન આખું બનાવવાનો છું, કે મારી જે બેકવર્ડ ઇન્ટિગ્રેશનની જે બધી પ્રોડક્ટો છે એ બધી જ પ્રોડક્ટનું આખું ફૂડ ઝોન હું ત્યાં તૈયાર કરવાનો છું. અને મારી એક બીજી બ્રાન્ડ હું ચાલુ કરું છું, અદવાણી નમકીન કરી. એ પૂરે એક્સપોર્ટ માટે જ છે. એ લગભગ એપ્રિલના એન્ડમાં ચાલુ થઈ જશે. બેકરી આઇટમમાં અમે પ્રકરણ કરી રહ્યા છીએ. અત્યારે હું એક જ છું ને મારી સાથે મારો સન છે. હું જેવો અલગ થઈને મારે નવું યુનિટ કરવાનું ચાલુ થયું એવી જ રીતે એને ભણીને આ બિઝનેસમાં એટલે પાયાથી જ એને સાથે પૂરી ટ્રેનિંગ મળી રહી છે અત્યારે.